સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી જેમાં ચાલતી પોલમ પોલનો પર્દાફાશ થયો। આરોપી છે મિત્તલ દેસાઈ નામની આંગણવાડી કાર્યકર્તા જે નારણપુરાના ચામુંડા નગરમાં ચાલતી આંગણવાડીમાં ફરજ બજાવે છે। આંગણવાડીના લાભ લેવા માટે એપ્લિકેશનમાં 10 બાળકોની ખોટી એન્ટ્રી બતાવી। સોશિયલ મીડિયા ઉપર કોઈએ બાળકોના ફોટા મૂક્યા હોય તો તે ડાઉનલોડ કરી આંગણવાડીના લાભાર્થી બાળકો તરીકે બતાવી દીધા। એટલું જ નહીં, સરકારી યોજના હેઠળ મળતી પોષણ કીટ મેળવવા માટે એક મહિલાને ખોટી રીતે સગર્ભા તરીકે પણ બતાવી દીધી। આ માટે તેણે ખોટા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ પણ તૈયાર કરાવ્યા। 9 જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરપાલિકાના ધ્યાનમાં બાબત આવી। મિત્તલ દેસાઈને નોટિસ અપાતા તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। આંગણવાડીના જે કર્મચારી બેન હતા એ છેલ્લા 20 દિવસથી બહાર હતા, ઘણા સમયથી આવતા નહોતા। કોર્પોરેશન દ્વારા જાણ થતાં જ તેમને કર્મચારીને દૂર કરવામાં આવ્યા છે। આ જે બાળકો હશે એની પણ સાર સંભાળ લેવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં પૈસા પડાવવાની અને તેની સાથે તેના લાભ લેવાની લાલચ સામે આવી છે। મિત્તલ દેસાઈ નામની મહિલા છે જેના તરફથી આ કૃત્ય કરવામાં આવ્યું છે। હાલ અમે છીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અને ચામુંડાનગર આંગણવાડી અહીંયા આગળ ખોલવામાં આવી હતી, પણ તેની સામે પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે સમગ્ર મામલે પોલમ પોલ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। બહારથી આપ દ્રશ્યો જોશો તો આપણને કોઈનું ઘર લાગશે, પણ આ હકીકતમાં ઘર જ છે, કોઈને ભાડે આપવામાં આવ્યું છે અને અહીંયા આગળ આંગણવાડી ચાલી રહી છે। સમગ્ર મામલો અમદાવાદ મહાનગરપાલિકાને 9 તારીખે ધ્યાનમાં આવ્યો હતો અને જે મિત્તલ દેસાઈ નામના મહિલા હતા તેમણે અન્ય લાભ લેવા માટે જે વાલીઓ હોય, વિદ્યાર્થીના વાલીઓ, તેના ખોટા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ તૈયાર કરાવ્યા અને 22 થી 30 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા આગળ અભ્યાસ પણ કરતા હોય તે પ્રકારની આખી ગોઠવણ અહીંયા આગળ કરી હતી। સરકારી યોજના હેઠળ મળતી પોષણ કીટ મેળવવા માટે 25 વર્ષની મહિલાને પણ અહીંયા આગળ ખોટી રીતે સગર્ભા બનાવી હતી અને અહીંયા આગળ દ્રશ્યો પણ જોઈ શકાય છે જે આંગણવાડીમાં રાખવામાં આવતા પીપળા હોય અને તેની સાથે અન્ય જે સરસામાન હોય તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। કુપોષણ નાબૂદ કરી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી એકાદ બે છૂટક છવાયા સ્ટીકર છે તે પણ અહીંયા આગળ લગાવી દેવામાં આવ્યા હતા। જોકે સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર જે મિત્તલ દેસાઈ છે તેઓ હાલ છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેઓનો કોઈ અતોપતો નથી। અહીંયા આગળ તેઓ આંગણવાડી ચલાવી રહ્યા હતા અને કોર્પોરેશનને સમગ્ર બાબત ધ્યાનમાં આવતા આજે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી છે તેની બહાર નોટિસ લગાવવાની પણ કામગીરી કરવામાં આવી છે। નોટિસ પણ આપણે અહીંયા આગળ બતાવીશું, જે કારણદર્શક નોટિસ અહીંયા આગળ આપવામાં આવેલી છે અને તેમાં મિત્તલ દેસાઈ છે તેના નામજોગ અહીંયા આગળ લખવામાં આવેલું છે કે મંજૂરી વિના આંગણવાડી પર ગેરહાજર રહેવા માટે તાકીદ કરેલી છે અને તેના કારણે થઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે, તો જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, પણ તેની વચ્ચે સૌથી મોટા સવાલ એ ઊભા થાય છે કે આખરે ગરીબ બાળકોના જે હકના શિક્ષણ અને તેની પાછળ જે મળતી સરકારી સહાય છે તેની ઉપર કોનો ખરાબ ડોળો પડ્યો છે। જે આ મહિલા મિત્તલ દેસાઈ છે તે હજી સુધી પણ કેમ સામે નથી આવ્યા અને શા માટે ભાગતા ફરી રહ્યા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ભાઈ, તમને જે શંકા ગઈ હતી તે પછી તમે તપાસ શરૂ કરાવડાવી, તપાસના અંતે શું શું બહાર આવ્યું? એક આખું શું આયોજિત ષડયંત્ર જે મહિલા હતી મિત્તલ દેસાઈ તેના તરફથી કરવામાં આવ્યું, તમારા ધ્યાન પર શું શું આવ્યું આમાં? પહેલાં તો મને શંકાઓ એવી ગઈ કે પહેલાં મારો નંબર આમાં નાખેલો હતો એટલે મને મેસેજીસ આવતા, એટલે મેં આ વિશે અમારા નજીકમાં એક આંગણવાડીમાં બેન રહે છે એમને જાણ કરેલી આ બાબતની, બરાબર છે। એટલે એમણે મને કહ્યું કે ભાઈ આ તો તમારા ઘરમાંથી કોઈ બાળક હશે તો એમને સરકાર તરફથી આવી પોષણ કીટ આપવામાં આવતી હશે, એટલે પણ અમારા ઘરમાં કોઈ બાળક આંગણવાડીમાં જતું નથી, એટલે મેં આ બાબતની રજૂઆત એમના ICDS વિભાગમાં કરેલી, પછી લોકો કોઈ ધ્યાનમાં લીધી નહીં। પછી મેં એમને અરજી આપેલી કે ભાઈ મારી આ અરજી છે અને હું આવો કોઈ લાભ લેતો નથી। ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહીં, એટલે પછી મેં મારી રીતે તપાસ ચાલુ કરાવડાવી કે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આમાં કશું ખોટું થઈ રહ્યું છે, એટલે જે પ્રમાણે મેં મારી રીતે ખાનગી તપાસ કરાવડાવી જે મારા સોર્સિસથી, એમાં મને એવું જાણવા મળ્યું, અમુક પુરાવા મને મળ્યા કે અમુક બાળકો એવા છે કે જે અત્યારે હાલમાં બાળક તો ના કહીએ એમને આપણે, કારણ કે 32-33 વર્ષના કોઈ મહિલા છે, પણ કેવું હોય કે અત્યારના જમાનામાં ફેસબુકમાં ક્રેઝ ચાલી રહ્યો છે કે પોતાના બચપનના ફોટા લોકો ફેસબુક ઉપર મૂકતા હોય છે। તો મને એવા ફેસબુક એકાઉન્ટ મળ્યું કે જેમાં એવું હતું કે એમનો બચપનનો ફોટો મૂકેલો એ એમણે લઈ અને આ મિત્તલબેન જે છે એમણે શું કરેલું કે સરકારની જે કંઈક એમની મારી વિકાસ યાત્રા કરીને કોઈ એપ્લિકેશનમાં એમને એન્ટ્રીઓ કરવાની હોય છે એમાં એન્ટ્રી કરી દીધેલી। એન્ટ્રી કરીને એમને એ બાળક કાલ્પનિક જ કહીએ કે આવતું જ નથી અહીંયા અને એનો લાભ લીધેલા। પછી બીજી મને માહિતી એવી મળી એમાંથી કે એક બેન જે છે એ બેન ના કહીએ પણ આપણે યુવતી કહીએ એને, કે જે હજુ 24-25 વર્ષના હશે અંદાજિત, તો એમનું આધાર કાર્ડ એમને મેળવી અને એમને પરણિત બતાવી દીધા। પરણિત તો બતાવે એનાથી તો એ ના રોકાયા, પણ એમનું બાળક પણ બતાવી દીધું।
બાળક બતાવી અને જે કંઈ પણ સરકારનો લાભ મળવા પાત્ર હશે એ મેળવી લેતા હતા. એટલે આ બધી વસ્તુઓ મારા ધ્યાનમાં આવી અને આ પુરાવાના આધારે મેં ફરીથી રજૂઆત કરેલી ICDSની ઓફિસે, ગીતા મંદિર છે જ્યાં એમના પ્રોગ્રામિંગ ઓફિસર છે, જેમને મેં પહેલા દિવસ મળવાની કોશિશ કરી પણ મળવાનો ટાઈમ ના મળ્યો, કદાચ કામમાં હશે. 2 દિવસ ફરી હું એમને મળ્યો એટલે મને 5 મિનિટનો ટાઈમ આપ્યો. 5 મિનિટના ટાઈમમાં મેં એમને અરજી આપી. અરજીની સાથે મેં પુરાવા પણ એમને આપ્યા. પુરાવાના આધારે એમણે તપાસ કરી અને મને તો હજી સુધી એમને કોઈ જવાબ નથી આપ્યો, પણ ટીવી માધ્યમના થી મને જાણ થઈ આવી કે આ જે તે બેન છે એમને કદાચ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ હું એવું માનું છું કે હજી પણ જો આની ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો એક બેનનું કાવતરું ન હોય એવું મને લાગી રહ્યું છે. અચ્છા, એ જે માતા પિતાના આમાં જે ફોટા ઉપયોગ થયેલા છે, તેમના પુરાવામાં ઉપયોગ થયેલા છે, તેમાંથી તમારી સાથે કોઈની વાતચીત થઈ ખરી કે તેમના બાળકને અહીંયા ખરેખર અભ્યાસ માટે મૂકેલું છે કે લાભ મળી રહ્યો છે ખરો? હા, એમાંથી મારી પાસે એક આધાર કાર્ડ જે પ્રમાણે મને મળ્યું હતું એમાંથી એક બેનને મેં ફોન કરેલો કે બેન, તમારું બાળક આંગણવાડી જે ચામુંડાનગર નારણપુરા ચાલી રહી છે એમાં જાય છે. તો એ બેન તો પહેલાં એવું કહેતા કે ભાઈ મારું કોઈ બાળક આંગણવાડીમાં જતું જ નથી એમ, અને ના હું અહીંયા નારણપુરામાં રહું છું. એટલે મેં કહ્યું બેન તમારું રહેવાનું ક્યાં છે? તો એમને જણાવ્યું કે હું ચાંદખેડા રહું છું. તો પછી મેં એમને એવું કહેલું કે ભાઈ તમારું નામ અહીંયા આંગણવાડીમાં તમારા બાળકનું બોલે છે અને આવી રીતે તમે ખોટા લાભ મેળવો છો. એટલે બેન ભડકી ગયા મારા ઉપર. એમણે કહ્યું કે હું નારણપુરામાં રહેતી નથી ને મારું બાળક ત્યાં નારણપુરાની કોઈ આંગણવાડીમાં જાય છે, એટલે આ પણ એક ફરજીવાળો છે. એટલે પછી હું એવું સમજું છું કે કદાચ આ બેને આધાર કાર્ડ એવી રીતે મેળવ્યા હોય કે જેમ કે સરકારના સેવા સેતુ કાર્યક્રમ થતા હોય છે. સેવા સેતુ કાર્યક્રમમાં એવું હોય છે કે આધાર કાર્ડ ઓપરેટર પણ બેસતા હોય છે, આયુષ્માન યોજનાના, એટલે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસતા હોય. એટલે કદાચ એમને એવી રીતે આધાર કાર્ડ કોઈની સાથે સંપર્ક સાધીને આવી રીતે મેળવીને ખોટી એન્ટ્રીઓ કરી હોય અને સોશિયલ મીડિયામાંથી બાળકોના ફોટા મેળવી અને આધાર કાર્ડ ગમે તેની સાથે જોડી દીધા હોય. અચ્છા, આ કેટલા સમયથી ચાલે છે આંગણવાડી? અને તમે આ જે મહિલા છે જેણે આટલો ખતરનાક રીતે ગોટાળો કર્યો, તેને મળ્યા છો ખરા કોઈ દિવસ? ના, મારી મુલાકાત નથી થઈ, પણ વચ્ચે એકવાર એવું હતું કે મને આ બાબતની જાણ હતી. એટલે મેં એની પહેલાં પણ કંઈક તેલનું કંઈક ડબ્બા સરકાર તરફથી આપવામાં આવતા હોય છે, એટલે ખાદ્ય સામગ્રી એની સગે વગે થતી હતી. તો મેં એની પણ ધ્યાનમાં દોરવાની મેં એમને એકવાર ચર્ચા કરેલી, પણ ખબર નહીં પછી કોઈ કાર્યવાહી થઈ કે નથી થઈ એની મને જાણ નથી થઈ. પણ આ બેન સાથે મુલાકાત નથી થઈ હજુ એકવાર, કેમ કે મને એવું જાણવા મળ્યું છે કે ઘણા ટાઈમથી અહીંયા આ જે કૌભાંડ ખુલ્યું છે અને એના અનુસંધાને એમને ભાગી ગયા છે. કેટલા ટાઈમથી ચાલે છે આંગણવાડી ખબર? આંગણવાડી તો લગભગ ઘણા વર્ષોથી ચાલે છે, પણ હું જે પ્રમાણે મને ખબર છે કે જે એમને ઓનલાઈન એન્ટ્રીઓ કરેલી છે લગભગ 2022 પછીથી આ બધી વસ્તુઓ ચાલી રહી છે.